અને હવે તો એથી આગળ વધી ગયા પછી બધું જ એક દળે. હા, તમે વિચાર કરો કે તમે બુદ્ધિશાળી કે તમારા પૂર્વજો બુદ્ધિશાળી કે જેને આ વ્યવસ્થાને એવા કઠિન એવા કહેવાય ને સમયની અંદર પણ એમના જવાબદારી નિભાવી છે, ધર્મને સાચવ્યો છે. અને આપણી પાસે બધી જ સુવિધા છે અત્યારે, પરંતુ આપણે ધર્મ સાચવી શકતા નથી. આ આપણું દુર્ભાગ્ય છે. આપણે કડીકાની માયામાં ફસાઈ ગયા છે. પરંતુ જ્યાં સુધી આપણી પાસે ધર્મ હશે ને તો આપણને આ માયા નડે નહીં. એટલે અવશ્ય દશાના દિવસે દસમાનું શ્રાદ્ધ અવશ્ય કરવું. આ પંચભૌતાત્મિક શરીર જ્યારે દત્ત થાય ને એટલે ફરીથી એ જીવને પિંડના સાધન વડે એ દેહ ઉત્પન્ન થાય છે. આ દેહનું એક હાથ જેવું પ્રમાણ છતાં પણ યમલોકને માર્ગને શુભાશુભ ભોગ કરે છે. પિંડના સાધન વડે દેહ ઉત્પન્ન થાય છે. પહેલા દિવસના પિંડ વડે તેનું મસ્તક ઉત્પન્ન થાય, બીજા દિવસના પિંડ વડે એના ખભા ઉત્પન્ન થાય છે, ત્રીજા દિવસના પિંડ વડે છાતી અને હૃદયનો ભાગ ઉત્પન્ન થાય છે, ચોથા દિવસના પિંડ વડે બરડો, પાંચમા દિવસના પિંડ થકી ડૂટી અને છઠ્ઠા દિવસના પિંડ થકી કેળ અને ગ્રહસ્થાન એટલે પેડું અને તેને લગતા ભાગ ઉત્પન્ન થાય છે. સાતમા દિવસના પિંડ થકી શરીરને લગતી સઘળી નાડીઓ અંદર ગોઠવાય છે, બંધ ગોઠવાઈ જાય છે. આઠમા તથા નવમા દિવસના પિંડ અનુક્રમે એને જાંગો અને પગ ઉત્પન્ન થાય છે. દસમા દિવસના પિંડ થકી ક્ષુધા અને તૃષા, ભૂખ અને તરસ ઉત્પન્ન થાય છે. પિંડદાનને યોગ્ય ઉત્પન્ન થયેલો દેહ આશ્રય કરી જીવ ક્ષુધા અને તૃષાથી તૃષાક્રાંત થાય. 11મા તથા 12મા દિવસે પાછળના પુત્રાદિક સ્વજોને આપેલા જે પિંડ છે એને ગ્રહણ કરે છે. અને અંતે યમદૂતોના સકંજામાં જેમ કોઈ મનુષ્ય માંકડાને બાંધે છે ને એમ આ યમના દૂતો આ જીવને બાંધી રાખે છે અને પછી ત્યાંથી તેને ચલાવે છે. પ્રાણીને પણ એકલું ચાલવું પડે છે. એકલો ત્યાંથી ચાલ્યો જાય છે. ગરુડજી યમમાર્ગમાં વૈતરણી નદી સિવાય 86,000 યોજનનો લાંબો માર્ગ છે. ગયા વખત જેને ગરુડ પુરાણ સાંભળ્યું હશે, મેં